કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 7 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2024માં પ્રશ્ન નંબર 4 આનું સોલ્યુશન જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 નીચેના દાખલા ગણો। 3માંથી 2 પૂછાશે, એટલે એક દાખલો 4 માર્ક્સનો અને 2 દાખલો 8 માર્ક્સનો। તો પહેલો જોઈ લઈએ તો વર્તુળાકાર ચંદાવાળી ઘડિયાળનો મિનિટ કાંટો 15 સેન્ટીમીટર લાંબો છે। આ કાંટાનું ટોચનું બિંદુ 1 કલાકમાં કેટલું અંતર કાપશે? તો પાઈ બરાબર 3.14 લો। તો વર્તુળનો પરિઘ 2 પાઈ r। તો અહીં વિદ્યાર્થી મિત્રો પાઈની કિંમત આપણે 3.14 લેવાની છે। તો r બરાબર 15। તો ગુણાકાર કરતા તો આપણને જવાબ મળશે 94.20 સેન્ટીમીટર। બીજો દાખલો જોઈ લઈએ। 352 મીટર અંતર કાપવા માટે 28 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા પૈડાને કેટલા આંટા ફરવા પડે? તો પાઈ બરાબર 22/60 લો। તો વર્તુળના આકારનો પૈડાનું પરિઘનું સૂત્ર છે 2 પાઈ r। તો પાઈ અને આરની કિંમત મૂકતા અને સાદુરૂપ આપતા તો આપણને જવાબ મળશે 176 સેન્ટીમીટર। હવે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર। તો 352 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? એટલે 100 વડે ગુણાકાર કરવો પડશે, એટલે કે 35,200 સેન્ટીમીટર થાય। તો 176 સેન્ટીમીટર બરાબર 1 આંટો। તો આપણે 35,200 સેન્ટીમીટરના કેટલા આંટા થાય? તો વિદ્યાર્થી મિત્રો 35,200 ગુણ્યા 1 છેદમાં આવશે 176। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ભાગાકાર જોઈ શકો છો તમે, એટલે કે 200 ગુણ્યા 176 થાય, એટલે અહીંયા 176 કટ થશે, એટલે આપણે જવાબ આવશે 200 આંટા ફરશે। ત્રીજો, બાજુની આકૃતિમાં દર્શાવેલા અંદર અને બહારના વર્તુળનો પરિઘ શોધો। તો પાઈ બરાબર 3.14 લો। વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ દર્શાવેલ છે, તો અહીંયા આની કિંમત છે 10 સેન્ટીમીટર, અહીંયાથી અહીંયા કિંમત છે 19 મીટર। તો વિદ્યાર્થીઓ મોટા વર્તુળનો પરિઘ છે 2 પાઈ r, તો એટલે બહારનો। તો 2 ગુણ્યા પાઈ બરાબર 3.14 ગુણ્યા 19 ત્રિજ્યા થશે r બરાબર। તો સાદુરૂપ આપતા આપણે ગુણાકાર કરતા તો 119.32 મીટર જવાબ આવશે। હવે અંદરના વર્તુળનો પરિઘ 2 પાઈ r, તો અહીંયા થશે 2 પાઈની કિંમત 3.6, r બરાબર થશે 9। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે r બરાબર આવશે 19માંથી 10 બાદ કરતા આપણને શું મળશે? 9 મીટર। એટલે કે r બરાબર કેટલો આવશે? આપણે અહીંયા 9 મીટર આવશે, એટલે r બરાબર 9 મીટર। ગુણાકાર કરતા તો આપણને મળશે 56.52 મીટર। હવે ચોથો દાખલો જોઈ લઈએ। 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર રાધા લેન્સ મૂકવા માંગે છે। જરૂરી લેન્સની લંબાઈ શોધો અને જો 1 મીટર લેન્સના ₹15 હોય તો તેની કિંમત પણ શોધો। તો પાઈ બરાબર 3.14 લે। તો હવે વર્તુળાકાર ટેબલનો પરિઘ 2 પાઈ r, વ્યાસ 1.5 મીટર આપેલો છે, તો ત્રિજ્યા થશે 0.75 મીટર થશે। તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા 0.75 ગુણાકાર કરતા અને આપણે મીટર સેન્ટીમીટરમાં ફેરવતા તો 3.71 મીટર આવશે। તો હવે ખર્ચ 4.71 ગુણ્યા 15, તો ગુણાકાર કરતા 70.65 રૂપિયા થાય। હવે બીજો પહેલું જોઈ લઈએ। PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે। તો Qમાંથી RS પરથી ઊંચાઈ QM છે અને Qમાંથી PS પરની ઊંચાઈ QN છે। જો SR બરાબર 12 સેન્ટીમીટર અને QM બરાબર 7.6 સેન્ટીમીટર હોય તો પહેલું એ શોધવા સમાંતર બાજુ ચતુષ્કોણનું PQRનું ક્ષેત્રફળ શોધો। બે આપણે જો PS બરાબર 8 સેન્ટીમીટર હોય તો QN શોધો। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આકૃતિ દોરેલી છે। અહીંયા PQRS QN બરાબર આપી દીધું અને PQ છે 8 સેન્ટીમીટર, QM છે 7.6 સેન્ટીમીટર, SR છે 12 સેન્ટીમીટર। તો પહેલું જોઈ લઈએ। સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે B ગુણ્યા H, તો 12 ગુણ્યા 7.6, તો ગુણાકાર કરતા તો 91.2 સેન્ટીમીટરનો વર્ગ। એ જ રીતે બીજું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સૂત્ર થશે B ગુણ્યા H, ક્ષેત્રફળ આપણે અત્યારે શોધો 51.2, B આપેલું છે આપણને 8, H આપણે શોધવાનું છે, તો આપણે અહીંયા X ધાર લેતા H બરાબર તો 51.2 છેદમાં 8 લઈ લઈએ તો X બરાબર આવશે 11.4 સેન્ટીમીટર। હવે વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો જોઈ લઈએ। સમાંતર બાજુ ચતુષ્કોણના ABCમાં DN અને BN અનુક્રમે બાજુઓ AB અને AD પરની ઊંચાઈ છે।
જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1470 સેન્ટીમીટરનો વર્ગ હોય તો અને AB બરાબર 35 સેન્ટીમીટર તથા AD બરાબર 49 સેન્ટીમીટર હોય તો BM અને DLની લંબાઈ શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિ તમે જોઈ શકો છો. આ રીતે આકૃતિ દોરવાની છે પેન્સિલથી સમજ ખાતર. અને અહીંયા ક્ષેત્રફળ આપણને આપેલું છે રકમની અંદર. તો ધારો કે રેખા PMની ઊંચાઈ છે h1, તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ B ગુણ્યા h1 થશે. ક્ષેત્રફળ આપણને આપેલું છે 1470, B આપેલું છે 49, h1ની કિંમત આપણે શોધવાની છે. ગુણાકારનો સંબંધ એટલે છેદમાં લઈ લીધા અને h1ની કિંમત આપણે 30 સેન્ટીમીટર, તો BN બરાબર 30 સેન્ટીમીટર થશે. હવે DLની ઊંચાઈ છે h2, તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ B ગુણ્યા h2, તો 1470 ગુણ્યા બરાબર 35 ગુણ્યા h2. ગુણાકારનો સંબંધ એટલે છેદમાં લઈ લીધા, તો DL બરાબર થશે 42 સેન્ટીમીટર આવશે. ત્રીજો દાખલો, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCમાં AD બરાબર 4 સેન્ટીમીટર અને CD બરાબર 6 સેન્ટીમીટર છે. તો રેખા BM લંબ રેખા CD અને રેખા BN લંબ રેખા AD છે. જો ઊંચાઈ એટલે કે વેધ BM બરાબર 3 સેન્ટીમીટર હોય તો ઊંચાઈ એટલે કે વેધ BN શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ B ગુણ્યા H, તો 6 ગુણ્યા 3 એટલે 18 ચોરસ સેન્ટીમીટર આવશે ક્ષેત્રફળ. તો આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ B ગુણ્યા BN થશે. તો આપણે ક્ષેત્રફળ અત્યારે શોધો એટલે 18, B ની 8, BN આપણે શોધવાનું. ગુણાકારનો સંબંધ એટલે છેદમાં થશે. તો અહીંયા BN બરાબર 4.5 સેન્ટીમીટર આવશે. ચોથું જોઈ લઈએ. અહીં આપેલા ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધો. અહીંયા આપેલું ચતુષ્કોણ આપણું જેનું ક્ષેત્રફળ શોધવાનો છે. તો AM બરાબર 10 સેન્ટીમીટર, BD બરાબર 20 સેન્ટીમીટર, CN બરાબર 15 સેન્ટીમીટર તથા AM લંબ PN અને CN લંબ PD. તો હવે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા B ગુણ્યા H, તો 1/2 20 ગુણ્યા 10 સાદુરૂપ આપતા તો 100 ચોરસ સેન્ટીમીટર આવશે. હવે ત્રિકોણ BDCનું ક્ષેત્રફળ 1/2 B ગુણ્યા H, તો 1/2 ગુણ્યા 20 ગુણ્યા 15 સાદુરૂપ 150 ચોરસ સેન્ટીમીટર આવશે. તો હવે ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BDCનું ક્ષેત્રફળ, તો 100 + 150 તો 250 ચોરસ સેન્ટીમીટર આવશે. ત્રીજાનું પહેલું જોઈ લઈએ. તો ત્રિકોણ ABCમાં ખૂણો A કાટખૂણો છે. રેખાખંડ AD એ રેખાખંડ BCને લંબ છે. જો AB બરાબર 5 સેન્ટીમીટર, BC બરાબર 13 સેન્ટીમીટર અને AC બરાબર 12 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધો. તો ADની લંબાઈ પણ શોધો. તો અહીં ABCનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા B ગુણ્યા H, તો 1/2 5 ગુણ્યા 12, તો અહીંયા આવશે 30 ચોરસ સેન્ટીમીટર. તમે આકૃતિ પર જોઈ શકો છો. આની 12 કિંમત છે, આની આપેલ છે 13 સેન્ટીમીટર. હવે ADની કિંમત પણ આપણે શોધવાની છે. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા B ગુણ્યા AD, એટલે ઊંચાઈ એટલે વેધ પણ કહેવાય. એટલે કે આનું ક્ષેત્રફળ 30 સેન્ટીમીટર ચોરસ સેન્ટીમીટર, 1/2 આની કિંમત આપે છે આપણે 13, તો ગુણ્યા AD. ગુણાકારના સંબંધ છે એટલે 13 આવશે, છેદમાં આવી જશે. આ છેદમાં એટલે અંશ 30 ગુણ્યા 2/13 બરાબર AD. તો સાદુરૂપ આપતા તો હવે AD બરાબર મળશે 60/13 સેન્ટીમીટર. બીજો દાખલો, ત્રિકોણ ABCમાં સમદ્વિ બાજુ ત્રિકોણ છે જેમાં AB બરાબર AC બરાબર 7.5 સેન્ટીમીટર અને BC બરાબર 9 સેન્ટીમીટર છે. તો Aમાંથી BC પરથી ઊંચાઈ AD બરાબર 6 સેન્ટીમીટર છે. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધો. Cમાંથી રેખાખંડ AB પરની ઊંચાઈ એટલે કે CE કેટલી થશે? તો વિદ્યાર્થી મિત્રો, તમે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા B ગુણ્યા H, તો 1/2 ગુણ્યા 9 ગુણ્યા 6, તો 27 ચોરસ સેન્ટીમીટર થશે. તો CEનું માપ પણ આપણે શોધવાનું છે. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા B ગુણ્યા CE, તો 27 1/2 7.5 ગુણ્યા CE. આપણે સાદુરૂપ આપી દીધા. આ CEને એકલો રાખતા બાકીના પદને આપણે ગુણાકારનો સંબંધ એટલે છેદમાં આવશે, 2 અંશમાં આવશે. તો 27 ગુણ્યા 2 છેદમાં 7.5 ગુણ્યા CE. સાદુરૂપ આપતા તો CEનો જવાબ આવશે 7.2 સેન્ટીમીટર. હવે ત્રીજો દાખલો જોઈએ. જો ત્રિકોણ PQRમાં PR બરાબર 8 સેન્ટીમીટર, QR બરાબર 4 સેન્ટીમીટર, PL બરાબર 5 સેન્ટીમીટર હોય તો પહેલું ત્રિકોણ PQનું ક્ષેત્રફળ શોધો અને ત્રિકોણ QPM શોધો. તો વિદ્યાર્થીઓ PLQ અહીંયા આપેલું છે, જોઈ શકો છો. આ તમે ત્રિકોણ PQR, આ છે વેધ, આનું 8 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર, આ છે PL 5 સેન્ટીમીટર છે.
તો હવે ક્ષેત્રફળ 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ, તો આપણે કિંમત મૂકતા તો આપણે 10 ચોરસ સેન્ટીમીટર જવાબ છે. QMનું માપ, તો ત્રિકોણ PQRનું માપ 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ, તો અહીંયા છે 10 સેન્ટીમીટર, 1/2, બીની કિંમત 8, QM આપણે શોધવા છે. તો ગુણાકારનો સમૂહ એટલે છેદમાં અંશમાં એટલે છેદમાં 10 ગુણ્યા 2 છેદમાં 8 બરાબર QM. સાદુરૂપ આપતા તો QM બરાબર આવશે 2.5 સેન્ટીમીટરનો વર્ગ જવાબ આવશે. ચોથો દાખલો, ત્રિકોણ PQRમાં QR બરાબર 8 સેન્ટીમીટર ઊંચાઈ છે, PM બરાબર 6 સેન્ટીમીટર, PQ બરાબર 12 સેન્ટીમીટર, તો વેધ RN શોધો. તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા P ગુણ્યા H, તો 1/2 B છે 8, H છે 6, તો 24 સેન્ટીમીટરનો વર્ગ જવાબ આવશે. વેધ RNનું માપ, તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા B ગુણ્યા H, તો 24 1/2 ગુણ્યા 12 ગુણ્યા H એટલે RN, અને ગુણાકારનો સમૂહ એટલે છેદમાં અંશ છે, છેદમાં 24 ગુણ્યા 2 છેદમાં 12 દુ 24, તો 2 દુ 4 એટલે RN આવશે 4 સેન્ટીમીટર આવશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.